શું માંડી હલ્યા તમે પડ્યો બધા મારો કર્યો આય એટલે આપા તું લાકડા તારા લાવવા દે પાછો પાછો હું લાયો હું લાકડા તું લાયો એ સાદા આય કઈ નહીં જો ગામના ચાપ મીડિયા બેઠા બેઠા તાપવા હું ઘાવતી રહેતી રહે. તમારા શું વાત કરવું તમારે શું ધંધો હોય એટલે અમારે ધંધો કઈ ધંધા વગરના નથી તમે ધંધા વાળીના નથી. એટલે એજ્યુકેશન થઈ ગયું અત્યારે તો ફૂલ. અત્યારે ત્યાં જોયું ઓલું દરિયામાં ખનિજ તેલ કાઢન હા એ બધું બાપા એ ખોટું ભણવા નીકળ્યું. અત્યારે આમ જો પૈસા મન લાગે આમાં પાડી જ મેળો રાજુ ફોન નો જમાનો થયો ફોન તમે બાપા આખો દાડો વિડીયો ઉતારી મન લાગે રહ્યા ને એના બાપ ના હું હાથ વાળવાના ઓલું બે કર્યું ને એ વેકાવી હા તમે ગામના વાયન રવાના ઢોર જેવા પાવડો લઈને અત્યારે પાવા જવું પડે. એક તો એજ્યુકેશન ની વાત કરે પાછો પાવા બેકલ્યો વળી તને મારા બાપા બહાર જહાજ બાર કેમ જશે રાત રોકાણા રાત રોકાણા ક્યાં જવાનું હોય પાવા પાવા હા ઓલ્યા ત્યાં થળીએ શું કર્યું હોય અહીંયા ચીકુડી કરી એમ તો ઢોરા હતા હા ઢોરા હતા તું એકલો છો એકલો દો ઓલી માળમાં ઓસાડ થળિયો ને આબો રે એટલે એકલું ના જવાય આનો બાપો કોઈને કહેતો એટલે દાડીઓ કરી લેવા એકલું ના જવાય બે જણા ની પામાં કોઈ રહેતું નથી. મને અહીંયા શું બીક નહીં માંડે આપડે ખબર 2 વર્ષ પેલા ઓલા કોક માલ ઢોર લઈને આવ્યા હતા કચ્છી અને એમની ઓલી મંગુડી મરી જઈએ ખબર આકા પા થાય છે આકા પા ઉપર સોયતરા કટાવે હવે મંગુડી મેં કશી બીક ના લાગે પાડી દઉં આવે ભેગી એટલે થાય બાપા ભૂત થાય. તમને હજુ છોકરો ખબર નહીં તમે બધા હજુ આમને શું બધું ભણતા હોય એટલે આમને એમ કે આવું કશું ના હોય સહેલ્યા ભૂત છે. એટલે આ બધું તમે આમાં રહો ને એમાં દે અત્યારે આમ એજ્યુકેશન નો જમાનો હા આમ તમે એજ્યુકેશન હાલો એટલે તારું એજ્યુકેશન જેથી હામાં આવે ને તેથી ગોતો હાથ નહીં આવે ભાઈ. એટલે એવું કઈ ના તમે આ ગવાર જેવા રહ્યા ગામડા વાળા ખબર પડે ને ટીપલા બીઆઈ અને આને ખબર નથી હામાં આવે ને તેથી ઝાડા થઈ જાય બાપા ખબર ના પડે. એમાં કઈક આપડા ગામના બીવરાયેલા અહીંયા પાલન બીવરાયા જેના બીવરાયા હોય એને હું કોઈ બીતો જ નહીં. એટલે થાય બાપા એ મંગુડી થાય સ્વાખડિયું ભાગે ને તાણ જ થાય છે એટલે કાયમ માઠે ના થાય કશું ના. આપડા ગામના બૈરા અહીંયા લાકડા લેવા થોડા દાડા ન જઈ શકતા એ બધી તમારી જેવા વિચાર એટલે હજુ કેટલા ના બખડિયા સલાખાન સારિયા પડ્યા ને દાંતેડા પડ્યા કોઈ સારી લેવાય ન જતું પડે સીધી આવશે જોયું ડબલ રોલ કરે તમે આમ થોડો ને તાણી આઈનકો ટવકા પાડે આઈનકો જાવ ને બીજી ઇનકો રૂપિયા ડબલ રોલ કરે એ તમને ભણકારા વાગે કશું એટલે આ માનશે નહીં. એટલે થાય બાપા ભૂત થાય અત્યારે શેતે મોડ્યો આધુનિક થઈ જાય સારું હાલો તમારે જેવા ભેગા ઉભ્યા રહે ને તો માને મને જવા દો ભલે ના જાય તમ તારા હું આમ કડું બડું પ્યારી ના તો પાડી દઉં આવે ને તો એટલે આ માને નહીં યાર બહુ ડાયો થતો એટલે આ છોકરું છે આને કઈ બુદ્ધિ નથી અને આ તો લાગે હામાં મળે તો આ ચાડા કરી જાય. ભણેલો આપણને કેટલું સંભળાઈ ગયો એટલે ભણેલો ગમે એટલો હોય પણ હામું મળે ને તો શેડા કાઢી જાય રહ્યું છોકરું બોલ એ ભલે એના મનમાં હોશિયારી કરતો હોય. તને ખોટું ના લાગ્યું? ખોટું તો લાગ્યું જ તે બેટા જેવું છોકરું ઠેસણિયું આપણને આટલું બધું કહી ગયું પડે ગામના મેન આપણે મોટા માણસ આપડી વડીલની મર્યાદા ના રહેશી અને જેટલું બધું હોશિયારી કરતું હતું વળી હોસ્ટેલમાં નીકળીને બાપા એ તે બીક વાળી શું કર્યું તું ક્યાં તો કે એ કામ હિન દાડી પડા ને કામ હિન એટલે આપડે બે તો શીખતી એ તો કહું એક કામ કરી બૈરાનો વેશ એક ફોંદડી તું ઉઠી લે આગળ બોલે જો આ કનેક્ટ ના આપડે હું શું કહું એક ફોંદડી તું ઉઠી લે એક ફોંદડી આજે માહિતી લઈએ આપડે પાણી બરોબર ને કેવો કઈ મોટો ઓલો થાય જો ઉપર પાવડો મેલાઈને ભણાવી નીકળી ને ગામમાં હરજ નાખે બનાવશું હરજ આપડે નાખે બરાબર ક્યાં ગયું તમારું એજ્યુકેશન મોટી ફારતો તો જ્યાં પણ ધ્યાન રાખજો મારો બેટો કાઠો તો છે પાવર તો કશું ના થાય પુનઃ બીકી જઈશું ખરેખર બીકી રહેવાનું પાવડો આ તો કઈ એવું કઈ ના કહેવાય ના તો પાવર કરતો તો પણ જોઈએ કેવો પાવર થાય કરો ખતરો
કહેવાનું નહીં કોઈ, કોઈને કહેવાનું નહીં. કોઈ ના જો બી જાય ને અને ઉપડી જાય ને એમ તો સવારે દાજે બળાવવાનો અને કઈ આખું પાછું થઈ જાય ને તો આપણે કોઈને કહેવાનું નહીં ને કે આપણા માથા પડે. દાખલો આમાં ઈટડી ગરમ છે. હું શું કહું? શું હાલ થઈ જતી સોંદડ્યું સોંદડી તો લઈ આવી પડી જ છે આપણા ઘરે. હાલ જા તું સોંદડીની વ્યવસ્થા કરી. હાલ વાત લાગે તું લે ઉપર જા. મોદી લેવા જો છે આજ ચાંતા તારી બહુ હોશિયારી છે ને આજ તારી હોશિયારી કાઢવી આજ ટીપલા ના આવવા દે. આજ આવવા દે તારી બહુ હોશિયારી છે ને આજ તારું એજ્યુકેશન ક્યાં જાય છે ને જો ઝાડા ના કરાવી ને આવવા દે ટીપલા ના આવવા દે. આજ જામો પડાવો છે આજ. લાયો 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 એ હવે ગઈ લાયો લાયો મોદી લાયો મસ્ત. એ હા 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 પણ જોવાની હતી જ નવી એટલે જરી જે હોય આપણે તેને બીવરાવાનો જ છે. એ હું પાઘડી બાગડી બધું કાઢી નાખું. ડાયરેક્ટ ઓટી લઈને પડા ડાયરેક્ટ માથે ઉઠી લે. ઓહ ખબર નહીં પડી જાય ને આમ ટ્રાય માં જ આમ કેવું લાગુ હું જોતો આપણે જોતો ઈ મને આપ ને હું એટલે તું નાનો હાલ ઈ મને આપ. હાલ આ તું લે. લા પેલા તું છે હા ખાવ એ જો મસ્ત હો અસલ અસલ આપણે મંગુડી જેવું લાગવાનું હો. આ ધોતી અત્યારે કરી નાખું આમ કરી નાખું ભાઈ એવું કર એવું કરું. હો તું એવો ઉઠી જા તો કેવો લાગો હો. એ હોય દેખાવું ના જરાય નહીં હો. એવું એ મસ્ત લાગે હો લે મંગુડી જેવો. એ પણ મને કઈ નથી દેખાતું એનું શું પણ મોઢું કાઢું રાખ ને આમ. હું શું કહું બૂટ કાઢી નાખું. મંગુડી થોડી બૂટ પહેરે આપણે ઉકાળ પગે હોય ને ઉઈ કાઢ નાખો કાઢી નાખ. ચાલ એ આ દેખાય છે. હાલે એટલે પણ આ મારા તો ટાંકા છે જ નહીં ટાંકી જશે. આવી રીતના આમ ચડાઈ દે આમ છબ્બો આમ બાંધી દે. ક્યાં તાર કોઈ જોવાનું બાંધ દે આમ બાંધજે પેન્ટ ચડાય હા બરોબર. હવે રેડી ને આમ જોજો તો જો દેખાવું? મસ્ત ને બસ બસ લે રૂમાલે કાઢી નાખો દે. એ આમ તો હું તો મૂળ કોઈ કાળો હું મારું મોઢું દમથી નહીં દેખાજો. મને ટાઈટ મંગુડી જેવો લાગે. મને ટાઈટ ભાઈ ભલે ગયું. એ તું ઓલી કાઢી નાખ પાઘડી કાઢી નાખ. હાલે હોય પૂરા ટાઈટ ભાઈ મફલર રવા દે હા તો રવા દે. દેખાવ ના જો ના દેખાય ઉઠી જા હરખું ઉઠી જા. રજો તું ઓલ કરે છે ને હું આઈન કરીશ. એ શેડો એ રાડું ઉપાડવાની આપણે શું કે બૈરાનો અવાજ કાઢવાનો. શું કે શું કે શું કહેવાનું? હા બસ એમ કહેવાનું. અને તો હું કે છે શું છે મારી હાઉ એમ કહેવાનું. આપણે બેન ખાલી ચર્ચા જ કરવાની. અને તું બોલ ને ઘરે આઈન કર ચાલ હું આઈન કરશું પછી એમ કર થોડા એટલે હું કહે હું તો આઈન કરું પીશું એમ કહેવાનું. જોજે આ ચાટકો ચાલુ નહીં ને ના થઈ નથી એટલે બનશે. પડા તું જે એટલે બનશે ચાટકો નથી. એવું હે હો લે હાલ મારું ભારું એટલે કાકડો કર્યો અત્યારે તો નહીં મને આના જ લાઈટ અત્યારે જ જવાનો ખટકો હતો શી ખબર. હાળું હારું હાલ તાણ હું નાકા તો બાંધ દઉં તાણ જોડા બોડા કાઢું ખાંસ્ય પાંસ્ય ચડાઈ દઉં હું નાકા બાંધ દઉં. આપડા પાછા રે એજ્યુકેશન વાળા માણસ. નાકા બાંધ દઉં એટલે હાળું મારું હારું ઓલ્યા કહેતા હતા સાચું તો નહીં હોય ને એટલે હું આમ અવાજ તો આવ્યો કંગ. આમ તો આ તો પણ હા બધા આવું કશું હોય નહીં કશું નહીં. આ તો બધા ખોટી ના ને ઓટલા તોડતા હોય ગામના કશું હોય નહીં. જવા દે મને ના ગાળવા દે. એટલે મારો હારો અવાજ ક્યાંથી ના આવ્યો? મારી હારી ઓલા કહેતા હતા મંગુડી આવશે નહીં ને. મારું હારું ચાંચરી ને અવાજ આવે. આમ તો કઈ હોય ને કશું નહીં. આમ મારું હારું થયું ચાંચરી ને અવાજ આવ્યો. આમ હાડા ઓલા કહેતા હતા જેવું તેવું મને લાગે સાચું તો છે. આમ પેલા પાછા માણા વાત કરા ખરા ગેડિયાનું સાચું માનવાનું હશે તો કંઈ ખરું. હાલ ને જવા દે માતો નહીં. મારું હારું વળી ને ચાંચરી ને અવાજ આવ્યો. હું તો પાહો થોડુંક તો મને લાગે સાચું તો છે. લાગે તો હવે બીક મને
હા હું તો ફાડીને આવતો રહ્યો એજ્યુકેશન કરીને એજ્યુકેશન માં પૈણી નાખી આજ તો હવે કરીશું શું મારું હર નહીં વળી છે આમ થાય ચાંદી નથી રોજ આવે મારા હારા કરી ગયા ઘણા કર્યા તો હવે કરું શું ફાડીને તો આવતું રહ્યું મોટી ને મોટી મારું હારું હવે તો બહુ જ આવ્યો હારું કે તો મને લાગે આ વાત સાચી નક્કી મંગોળી થતી લાગે હા મારું હારું આ તો રીડા કરે હવે મંગોળી હું તો ફાડી ના દોર્યા હવે બાપા હવે કરું છું મને લાગે ત્યાં બગડી જવાનું હું તો હવામાં આવતો રહ્યો ખરો હા ના મને છે એમ લાગે મારે પડખે કોક જાય છે હાડું થોડા ધોડ કરે છે મંગોડી લે મારો હારો આ છે ને બજાવો હા તો મારે યાર બે બોનું કે પાછા મંગુડી કરી કેટલી હોશિયારી મારતો તો જો ઘમકાયો તો બરણાટી ને તો જો જોડાય ત્યાં પડ્યા આજે પાવડો ત્યાં પડ્યો હોય હવે આપડે બધું કેવું તારા જોડાય ક્યાં છે બરોબર શું કહું આવતા તો આવતા રહ્યા હાચા નહીં સીમિત થતું ને કશું ના થાય એવા પડા આવે મેલ ને પિસ્તોલ હવે એવું કઈ ના હોય એટલે આપડે બે જણા હી અને ભૂતભૂત ની કઈ હાલ હવા દાખે બનાવીશું મેં નકલ નથી કરી તમારી મેં તમારી નકલ નથી કરી મને જવા દો હવે છોડવાના નહીં તમને કઈ હે બાપા હે હવે તમારી નાની આ ગપાવાની હાથ મારે જતો રહ્યો મને મેલી મોટી ભાર કરતા ને છોકરા મારો વારો સડી ગયો મંગુડી હાથ માં આજ મંગુડી વારો લે આઈન પર જવા દે મને આઈન પર જવા દે ભગવાન હું જીનકોર જાઉં આઈનકોર જાઉં તો આઈનકોર જવું ચીનકોર મારી બેટી મંગુડી આજ મારો વારો લે ખરી આજ કઈ કરે નહીં તો હારું શું કરું થોડી ગયો તો સાનો મનો ઉભો રે તારી ખપ એ પોંડ્યો હાલો ઓલા મને હું તો શેતર મારા બાપા આજ બહાર ગયા તે મારા હું પાવા ગયો ને બુડે બે ભાઈ રહે મને તો બીકડાયો જબર બે બાયડી થઈ લે આ તો લખરો અને આ લાલ ચૌધરી આ દદ્દા નક્કી મને આમને જ બીવ લાગે છે પાણી લેતા જા કાકા પાણી લેતા નક્કી આને જ મને બીવરાવા લાગે છે હું ખાઈ ગયો સી ખબર મારું
અરે શાતા હા તું અને તમે શું કરતા હતા કોઈ મંગુ અલ્યા વાત કરો ને પેલા હે મુરજી ફડા શું તું ખબર હે અમે ફડા આવ્યો ને આ પાવા જતો તો હા. અને હું અને ટીફલો તાપતા હતા હા. અને આ બધા ને મોટી મોટી ફેંકતો તો તે અમે રહ્યા ને બે બીવરાવા અને અમે આને બીવરાયો હા. હરી પેટનો અને પછી રહ્યો ને અને આને બીવરાઈને આ ઉપડી ગયો ને તારમાં બેટો અમને એક ગંઠો પડ્યો પેલા હા. અને અમને તો હાસુ નતા માનતા તમારે તો ટીફલો ગંઠો પડ્યો તો ટીફલો મને મિલી નહીં ગયો અને હાચુક માસ મંગુડી થઈ મને કેવું મંગુડી શું તારો જીવ લઈશ માન મને કોકળો ચાલ્યો તો માતાના માન ફુગા આમના બેકરા વાંગા ટીફલો તો ગોળી કાઢતો ગયો. તમે બીકોડીને બસ એતા રોહન તો કંકા કહો એટલે મેં એને બીવરાયો વાત સાચી પણ અમારે એવું હતું કે બોલું ને ખરેખર મેં આઈનકો ચંગર હતું આઈનકો તે ખરેખર આઈનકો ક્યાં? હું- આ બાજુ આઈનકો ચંગર જો મુરજી જો કોક્ષ ઈ રહ્યું હા બોલો લગડા શું કહેતા હતા ઓલા છોકરાને બે દાડા પેલા ને મેં ઓલા છોકરા બીકવાડતા વાતો સાંભળી સસું અને તે પણ તારા આવું બધું શું કામ કરવું પડે ખબર છે ને પેલા શું કેતો હતો ચીદી બે દાડા પેલા હા એટલે ત્યાં અમારો વ્યાર લેવા અત્યારે મારું પાણી માપવા હતા કર્યું ને વ્યાર તો વ્યાર પણ આ છોકરાને તમે બીકવાડતા હતા ને એ હું સાંભળતો હતો અને મને એ તે દીનું ખટક્યું હતું બરોબર મુરજી બરોબર આ રહ્યું ને હું આ ટીફલો રહ્યો નહીં મને ખબર હતી બાકી આ વેર લેવા હતા તે આમ કર્યું આવી રીત ના કરાય તમારી ચડ જાય ચડ અમે ચડી જાય એટલે આ ઝેડ નથી જઈ એટલે આ બે ભાન નતો થયો તું વાત ના તો જોયા જેવી હતી હવે આમ નીકળું થઈ ગયું તું એટલે આ કશું નતું જરાય બિયાણો નતો એટલે ઈ તો હું પડી ગયો તો ને તા ખાલી પડી ગયો તો બીક તો મને જરાય ના લાગી ટીપલો તો ઓલો વંદે ભારત ટ્રેન જાય ને ફૂલ ટીપલાને બીક લાગી મને તો જરાય બીક ના લાગી હું તો ખાલી પડી ગયો ને કેટલું ખોટું બોલે અલ્યા હું મને બીક લાગે જ નહીં છે દે ભલામણા હું તો 108 ને ફોન એટલે એ બધું સમય સંજોગ પ્રમાણે વાત જોયો તો આમને છે ને અમને હવે મેં કીધું આમને ભલે કરવા અમારે હા એટલે અને મોકો મળી ગયો આ છોકરાને બીવડાવવાનો. મને તો જે બીવડાયો. નાનું છોકરું હોય ને તો અલ્યા કરશનજી બે દાડા જ્યાં થયું તું શું ઈ તો કયો હવે બે દાડા પહેલા જો મારી વાત સાંભળો તમે બે દાડા પહેલા હે ને 2 days later. બહુ છે નહીં બહુ ઠંડી વાળી હા કરશનજી કરશનજી બેહો કરશનજી બેહો જો ચિંકો શેતાજી નહીં હા આપણે તો યાર શું થાય કામ સિવાય બીજું શું હોય નહીં વાત સાચી અમે આટો મારવા જતા શેતરે મારા છોકરીઓ પણ વેલા ટાઈમ ઘણો થઈ ગયો હે અત્યારે ભૂત બાપૂત ને બધી બીક ના લાગતી તમને આવી કરશનજી આપડી ખબર જ નહીં ભૂત અને ભૂત અમને બીવડાવો અલ્યા માણા ફટ્ટું લાગે બધું જોયેલું કરશનજી ફટ્ટું લાગે અલ્યા અમે અમારા વખતમાં જોયેલું હોત તમે અમારો દાંત કાઢશો પણ તમારા હવે અલ્યા માય કાગલ્યો તમારો ઈ અલ્યા ભૂત હારે તો અમે બથ ભરેલા ભૂત ને તો પસાડવી પૂછતી પેલા ના આમ ચાલી ના અલ્યા ભૂત હમણાં ભાળે ને સોયત્રા કાઢે પૂછ તો મારા બેટા આર્યા ગોળા ફેંકવા માંડ્યા આમને હવે મારે શું સમજાવ ગોળાની વાત નથી ઈ બીક તમે ફટ્ટુ માણા કહેવાય તમે અમે તો રાતના હાવજ છી શું કહેવાય હાવજ રાતના રાજા સિંહ કહેવાય અને ભૂત અમને ભાળે ને એટલે આમ પડખા ફેરવાનો આમ રસ્તો હવે જે રસ્તાથી એન્ટ્રી થાય લઘરાની અને ટીભલાની એ ભૂત ને તો શેફા કાઢે છે રસ્તા ભાગા રસ્તા તમારી જેમ માય કાંગલા નથી એમ નરી કેપ્સ્યુલ ના છોડશો કેપ્સ્યુલ એમ કહું હું કઈક જરા સાચું બોલો અને હવે હે ને વેળા થઈ આમ હાલો ને કે અમારે બે આવ્યા નહીં હોત એટલે આ ભૂત કશું ના કરે શું ભલા માણા હાલો અમારે ઘરે જવાનું કે ભૂત કઈ આવને તમે ફટવું હોય એમ કે તમને ઘરે જતા બીક લાગે એટલે આપણે હારે લઈ જાવ હાથી માં કેતા લાગો
તમને બોલો ઘરે તમને ઘરે જતા બીક લાગે ને એટલે આપણને કે હવારી હાલ આમે સવારમાં દાડિયા જવાનું આમ વાત હતી આ મોટા ને મોટા બળીંગા જીકતો તો એટલે હે ને અત્યારે હે ને બોલવાના ફાફા હતા ને ના ના જો તો રેડી જ કર્યું બરોબર જ કર્યું લાગના તો. તને ખબર નહીં આખા ગામમાં આમની પંચાયત નહોતી જતી હમણાં એને એટલા અમને મારા હે ને ઠેકાણા કરવાના હતા ગામમાં મોટી મોટી ફેંકતા હોય હે અને અત્યારે આજ માપી એ છોકરા તું આયા તો નહીં રાત નું તારું કામ નથી નહીં, એટલે હું જરાય બિયાણો એ મેં નથી. બધું જોઈ લીધું હોય. એટલે આ જરાય બિયાણો નથી હો એ બધું ઈ હું ખાલી પડી ગયો તો એ મેં જોયું રાત્રે હતું. જે અને હું તૈયારી કરતો તો વાઘ મારા મારતો તો. મારી વાત આ બસ, વાઘ વાઘ રહ્યો ને જાણે શિકાર માટે ઝપટતો તો બે પગલા પાછા. હા, એ મંગુડીએ બરાબર. તને સેમ બકરી બનાવી દીધો તો. એટલે આ તમે નહીં માનો ભાઈ તમે પાછા નહીં માનો રોડ વચ્ચે આજે હાલો મેં જરા મંગુડી કરાવી